તો તેલ પકડાય અંતરના પડદા ખોલી પડદા ખોલીને મેળવવું હોય તો કંઈક છોડવું આપણે લેવું હોય તો કંઈક જતું કરવું પડે અને જે વસ્તુને માગો એ વસ્તુ ભાગે જેમ માગો ને પછી એ વસ્તુ આવી જાય અને જે વસ્તુને ત્યાગો એ તમારે કરવાનો જે વસ્તુનો ત્યાગ કરો એ વસ્તુ તમારા દુશ્મનને બોલાવો જ નહીં એ દાદા એ રોક મળે ખરું ને કારણ તમે જોવા જ કરતા રહી એ જોઈ બોલું બતાવો અને તમને અતિશય વૈષ્ણવ ગમતું હોય તમે દાવા કરો પણ દાદા તો 15 તારે ના આવડા એટલે માગો એ ભાગ ત્યાગ એ આગળ એટલે વાસ્તવિકતામાં આપણા ગુરુએ એવું બોધ કર્યું છે કે હોણી બંધ થાય મારે ગળું બંધ થાય એ મારા શોખમાં કારણ કે ના ખાવાનું ખાવું છોકરો પદાર્થ અને ગળ્યો પદાર્થ હું ખાતો નહીં મારો શોખ મને નડ્યો બરોબર એ તો મને ખબર હતી એમ ના આવતું હોય ના આવતા નડશે નડશે
આજો આ જગ્યાએ ગઈકાલે પૂનમ હતી. આ બધા બાપુજી મહારાજ બધા આવ્યા હતા એમ કહો. મને કીધું કે મહારાજ આવતીકાલે એટલે પૂનમ હતી. આવતીકાલે અમારા જો મકાનનું વાસ્તુ અને એમ કોન્ડુરત અને શ્રીમંતીય મેં હાર પણ પાડી હું આવે વટકારે કોઈ બનાવે હવે એ વખતે અડધું મારી ભૂલમાં છું એટલે મને ઓપડામાં આવ્યું શ્રીમંત. એટલે મેં કીધું આપણે ભાઈઓના કોમમાં આપણે શું થવું છે ભાઈઓ પૈસા મને આવું ભાઈઓના કોમમાં અને ઘણી બધી ભાઈઓનો કોઈ પણ કોમમાં તમે જોજો એક વાર તમે જજો પછી તો તમે જરૂર નહીં મળે. જોઈ જોજો કોઈ પણ મુહૂર્ત હોય કોઈ પણ કોઈ ઉડાડવું હોય કોઈ દેશનું હોય કોઈ લગ્ન હોય તમે જે ઉભા રહેજો તો મંદિર શાંતિ વાત તમે ઉભા રહેજો. એ જતા હોય ભાઈઓનો કોમ મારવા નહીં એટલે ભાઈઓના કોમમાં આપણે હેડીએ અને આપણા કોમમાં ભાઈઓ હેડ નહીં તમારો ચૂલો ખાવ ખાવા હોય તો જેનો સ્વયંનો છે એ વાતો કરે રોટલા કરે જાય બોલ જ આપો. વાતો કરે રોટલા કરે પણ બોલ જ આપો. કારણ કે એ ચૂલો ઈવાનો છે અને આપણે ધ્યાન રાખીએ તો એ ખૂણો તો લગડે આપણું નહીં આપણા હાથમાં આવ્યું છે એ મેં અમારા પોતાના હાથમાં આવ્યું જોઈ જોજો કરે અમને આવડત થઈ. બોલ જોડકર બંધાય માણસ બંધાય ઝાડ બંધાય બધું બંધાય લોટ બંધાય એ તો આવડતું હોય એ બધે બાબુ મારા અમે તો એટલું ફેરત કરીએ કે લોકો દોડાથી બંધાય. હાલો ભાઈ પત્તા તો અમે આધાર જોઈ પણ આપણે નહીં પડશે જોઈનું બીજા તારો બોકી મેળી ગયો કે આ રીતે બંધાય તમે રોટલી કરજો આવડે એ વાટકો લાઈન પાડીએ એ ગોળ વગરનો રોટલો થાય રોટલો થાય છે ગોળ પણ આ છોકરે ગોળ થતો હતો ને એ ના આવે કોઈ ખપાઈ એ થાય ખરું કે નહીં. એ અમને આવડે છે કે બીજાના સહારો લઈ કરી તો આનાનો સહારો લીધો કે કોલ્યો ના આવી કોઈ મોડા તું એ તો ને આવી શું કરું એમ મહારાજે અચાનક કીધું કે મહારાજ તમે આયા પગલે પણ ખરેખર તમે આ ઘરની અંદર પગલો મારા મકાનની અંદર અને જે ઘરમાં સંતનો પગલો નથી એના મોહની મોહ ઉપર કર. જે ઘરમાં સંતનો પગલો નથી એ ઘરમાં ગમે એવો ઉપયોગ ઘરની પીડા નહીં વળે એ ઘરનો લાગ નહીં આવે. અરે સંતના પગલા જા સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ આનંદ થાય.
ત્યાં જ ભગવાનનો જન્મ થાય. સંતનું પગલું પડાઈ ભગવાનનો જન્મ થાય ને થાય. અને પિતાનું પગલું પડાઈ પહેરવા જન્મ. તમે એનું પગલું પડાવો તમે એ પહેરવા જન્મ. સંતનું પગલું પડાવ્યો ભગવાન જન્મ. દાખલા તરીકે મથુરાનો રાજા ઉગ્રસેન, અને એ ઉગ્રસેન દર અઠવાડિયે એકવાર સત્સંગની સભા ભરતો હતો. સંતોને બોલાવ્યું. હાલમાં ગવર્મેન્ટમાં પણ આ નિયમ છે, એક દિવસે સંત સભા હોવી જોઈએ, અમુક નાના લોક સભા હોવી જોઈએ. બધી જગ્યાએ એ વખતે ઉગ્રસેન રાજા પોતાના મથુરાની રાજ્યમાં એક સત્સંગ હોલ નાખ્યો હતો. દર અઠવાડિયે એકવાર સંતનો પગલો થાય, પણ છોકરો પાછળ દીવો બાક્યો. છોકરો પાછળ એવો બાક્યો, એ સંતનો પગલો, જે સંતનો હોલ હતો, એ જગ્યાએ જેલ બનાવી. અને પહેલા મા બાપને કોઈ બોલાવ્યા. પવન રેખા ઉગ્રસેનનો મામા બેને જેલમાં પૂરી કાઢ્યો. પહેલો જુઓ છોકરો ભાઈ જાણીને હોય. અને ભેગો એવો પાકે કે ગુરુનો ઊંડી ખાઈ જતો. સમજાય તો ભક્તિ મહારાજ આપણા રમતના અક્ષર એવો આવે છે કે માણસ બતાવવાને ખબર નહીં કહેતા મને ખાવ. પણ ગુરુ શેતરાય નહીં. શેતરાયને ગુરુ કહેવાય નહીં. એટલે ગુરુ શેતરોના નહીં. એ ખાવા આવે ભેગો એના પહેલો રમાપીને હંતાવી ના જોતો. સમજાય એમ ગુરુની વાતના હૃદયના પહેલા જીવો હંતાયેલો હોય. ગુરુના આગળ બોલ્યા હોય ને બોલેલું બોલવું કરતા હોય, પણ વર્તન ના કરતા હોય તો ભેરવા છે. ગુરુના વાતનું તમે કરી દો છો. ગુરુ વાતમાં આજે એમ કીધું છે કે આ રીતે રચો. આવું કહેતા નહીં કોઈને. આવું પણ અત્યારના કહેતા થઈ જાવ છો. અમે મળતા નહીં, અમે તો રમતા નહીં, રોષો કરાય તો જીવો હંતાઈ ગયો છે, મારી નાખશે. અને એ વખતે કંસને જેલ બનાવી. પણ પરમાત્માએ વિચાર કર્યો કે ભલે જેલ બનાવી, ન્યાચે તો પગલો સુધર નહીં સંતનો. ઉપર જેલ બનાવી છે, પણ ન્યાચે આપણે ઉપર પગલો બનાવી છે, પણ ન્યાચે જમીન તો સર નહીં. તો એ પગલો જતો ના જાય. અને મા બાપ બધા જેવા પશુજન બધા અંદર જેલમાં પૂર્યા. પરમાત્માએ વિચાર કર્યો કે જે ખોટું આ મા બાપને હેરાન કરીશ, એ જગ્યાએ મારે જન્મ લેવો પડે. ધર્મ સેવાને ભગવતી ભારત એ અર્જુન જ્યાં જો અક્ષરમાં ચાલતા હોય, જ્યાં જો બેન્ડક્રિયોની મશ્કરીઓ થતી હોય, જ્યાં જો લોકો આ પોતાનું ભોળી પોતાનું મૃત્યુ ખાતા હોય, આ બેમાં કહેવાય. તેને ખબર નહીં હાથમાં એનો જોતો નહીં. ત્યાં એક સિદ્ધો પણ સંત સાધુના પરિત્રાણના રક્ષણ માટે સંભવાની ઉભે. અર્જુન દુષ્ટનો નાશ કરવા અને સજ્જન માણસોને બચાવી લેવા હું અવતાર ધારણ કરું છું. અને રાતે રાત જેલમાંથી કૃષ્ણનો જન્મ થયો. જોઈ નેત્ર સંતનો પગલો હતો. જે જેલમાં જવાના છે એ જગતનો ભગવાન હતો. જેલમાં જન્મેલો શ્રી કૃષ્ણ વંદે જગત. સહી તો નહીં મારા? જેલમાં જન્મેલો જગતનો ભગવાન જો આજે જગતનો ભગવાન જેલમાં પડી ગયો છે ચોખૂરમાં. જુઓ તમે, જેલમાં જન્મેલો જગતનો ભગવાન અને જગતમાં પૂજાતો તો એ રામપાલ સતપાલ આશા જુઓ ને બાના ભગવાન જેલમાં થઈ ગયા. કારણ કે સંતના પગલોને નથી મળતું. આશવાદી હતા. અને એ વખતે એ દેવકી માતાના ઉદરે પરમાત્મા કૃષ્ણનો જન્મ થયો. પણ રાતોરાત સમજો છો, વસુદેવ વચનો બંધાયા કે એક અંશ જે 8મો બાળક થશે
તો ની બાકીનો બધો ઇતિહાસ પોતાનો મૂકી દીધો. 7 રૂપિયા 6 રૂપિયા શ્રી કૃષ્ણનો જન્મ. દેવકીજી રોવે છે. જોજો તમે એક સોળીના હારને મોકલવા તો એમની મા તેનો બાપ કોણ હાલ છે. એક્ટિવ કરે કોણ હાલ છે. અરે તમે જોતા જોજો એમની ગોઠિયાનો તો કાથી મારો જે હોય એ કોણ 10 રૂપિયા હાલ છે. તમે આ તો છોકરાને મેળવા જવું છે. પોતાના છોકરાને એવી જી માં કાચી શકે અડધી રાતે તમારે અત્યારે હોમાં કોણ કરો ખાલી ભણુરા કા અમેરિકા જવું તો યાદ કઈ મારો પેલા જાણા એ તું કોમર સજા હોતો ના પણ આ કોઈ મોકે આ ભણી ના આવે તો હોય બીજું ભાઈ. અને એને ઓમ લગાઈ દીધું વસુદેવ નાથ આ છોકરાને તમે મોકવા કરશો એને આ શોનું આપણા મારા પ્રિય કશું નહીં થવાય. તારા વસુદેવ બોલ્યા કે મારા કામ જે દિવસો એ કૌશ પાન છે. મારા કામ જે છે એ કૌશ પાન નહીં. દેવકી કે પણ હું છે તમારા કામ કે એની વચન આપ્યું ને નહીં કૌશને કે જેટલો વાર થશે તમને ખરું નહીં. આજે હું વચન તોડી નાખું છું કે નાથ વચન ના તોડાય. અરે ભગવાનનો જન્મ થયો તો વચન કે લેવા થાય. જો ભગવાનનો જન્મ થતો હોય તો વચન તોડી નાખવું. આ ભગવાન કરવો જામ કરવા માટે છે. એક વચન ચાલી રહ્યો ભગવાન કરવા માટે હજારોનો જો જીવ બસતો હોય તો એવું વચન છૂટું કરી દે ના મન તો માતા દાવ તો લાવ મન તો માતા દાવ તો ભાઈઓ મને ખૂબ બેઠો તો વિજય માતા કરતા ગયા હતું નહીં. અને એ વખતે બાળા રૂપે ખુશી જોયું. એ વખતે કૌશ હવા માંડ્યો આ છોડી મને મારી નાખશે. તાણે એની હકી પૂરું કરી દેવકી આ છોડી નથી કૌશ તારો વેરી. દેવકીના ભાઈને કહે કૌશ તારો વેરી સાચા સંતનો થવેરી. આ જેલમાં ભળ્યો ગોકુળિયાની મોય કૌશ તારો વેરી. કૌશ ચેતું હોય તો ચેત તારો વેરી જન્મ્યો છે પણ અરે ગોકુળ મને નહોતો થાય છે. જન્મ્યો તો સર તારી હું તાકાત તારો વેરી સાચા સંતનો થવેરી. સંત કોણ છે ને ઓળખનારો ઝવેરી. જેલમાં જન્મ્યો રાજા તો કૌશ રાજાએ બધા રાક્ષસોનું કદાશું બગાશું બગાશું ચરણ સંત ઢોલ ઢેપ કસકાશું બધાનું મોકલ્યા. વળતા હાથમાં ચલાયા. કૌશ કે બોલો ગોકુળનો હું ચાલે છે કે પેલા જીવન આગળ જાય હાથમાં ચલાયા કે રાજા કોણ એ ગોકુળમાં વાલો વાગ જાણે ફેરી ભાદર રોગાગ. એ રાજા કૌશ ગોકુળમાં વલણો વાતો છે જાણે ભાદર મહિનો ગાજર મને કોઈ છોડી ખરું નહીં. ભગવાન જો આવ્યો છે આવ્યો છે કે નહીં. ગોકુળ કને કહેવાય. ગોકુળમાં કોણ હોય કે ના હોય. ઓવા આ બાજુ ના આવ્યું ગોકુળ. આ તારું મથુરામાં વાળી ગયા છે. મથુરા તો કૌશ હતો અને અંદર જોજો પરીક્ષા મથુરા કરતા ગોકુળ થોડું નેચું છે. તમે જાઓ તો જાઓ ઉપર મથુરા અને ગોકુળ થોડું નેચું હતું આપણા નકશામાં. મથુરા કૌશ હતો. આ માથું છે મથુરામાં અભિમન રહ અને નેચા ગોકુળમાં કોણ રહ કોણ છો રહ અભિમન માથા રહ અને કોણ આ કોણનો જન્મ નહીં એક અંશનો માર. આ કોણનો જન્મ ને ગુરુ કે એ અભિમાન અમારી પાસે શ્રીફળ કોઈ પણ દેવી દેવતાના આગળ જીવવું હોય છે એના યો માતાને કદી ચકાવવું હોય તો સીધેજીનું ચલાવતા પેલો સોડિયો તો કાઢી નાખો પડે. સોડિયા કાઢી નાખો. ઉપરના સોડિયો આખે આખું કરતું હશે એનું કરવું પડે ઉપરનો
રાખી જોઈ ઉપરનો છોડ્યો બધો આવા નહીં ચોટી છોડ્યો ઉતારી જવું એ ચોટી દીવા હટાવી પડત કુસે કાઢી નાખાય એ વગર શેર ના પડે પેલો છોડ્યો કાઢવો પડે નહીં સીધે સીધા એમ બોલ કરે છોડ્યો કાઢી ના છોડો અરે કંટાળી નાહી જાય પછી મોટ થાય આઈનો આ તમે દુના કહેજો તમારો છોડ્યો કરવા ઉતરી નાખો ઉપરનો છોકરો કાઢી નાખો ધન મન ધન છોડ્યો કાઢી નાખો શું કાઢી દો ઉપર ઉપર કઈ નાખ્યો ના ઉપર ધન મન ધન રાશિ લોકો ઉતારે છે છોડ્યો કાઢી નાખ્યો તો ને હવે ચોટી એટલે આપી મળ્યો હવે અભિમાનના દીવાડા આકા એક ભજનમાં જોયું એક જગ્યાએ હું ભજન કરું કે નુકરો આવો તો દીવો બોલે તા નુકરો આવો તો એના તો નુકરો સદાય પણ ગોળા તો દીવો લેના જાય એના પણ નુકરો સહી પણ ગુરુ નહીં કરાય તો નુકરો ના કહેવાય કરાય નહીં તો જેને કોઈ યોગના એના નુકરો કહેવાય પણ ગુરુ આ આઈ નીલું ધારી પર જઈએ નુકરો આવો તો હાલ દીવો બોલાય અને ભાઈ મને સજીવીએ આ દીવો બોલાય આ દીવો તો સ્વાભાવિક છે પણ ગોબંદ દેતા તો ઘી થઈ જાય તો લવાનો છે આ ઘી થઈ રહ્યો પછી કારણ આપણે બનાવ્યો છે જેનું નહીં સામે જેનું આના અંદર જે દીવો કરે છે એ કુદરતી છે એટલે ગુરુના આગળ બોલી નીલું ધારી કરે છે ગુરુના સાધનનો ઉપયોગ કરે છે અને જોકી અત્યારે જોજો આ ગોપડા આશ્રમ આવો તમારે જોવું હોય કૃષ્ણ જન્મ એ પહેલો તો એ કૃષ્ણના કુળવાળા જે શેતનમાં જીવન મગો છે એના જાતે કુળવાળા પેલો તો હજુ મારવા જે જન્મ છે એમ જે જગ્યાએ સંત પાકે નાથ ન ખોદ્યા શકતા નહીં કૃષ્ણ ભગવાને તનોબન છોડ્યું કે મારા તો મારું કેવું નામ બતાવે ઓના કરતા દેશ છોડી દેવા મળે કારણ કે એ મહારાજ છોડીને એ મને ઊંધું કરાવે છે સંભવાની જે ધર્મના માટે ધર્મ તો ઇનાદ ધર્મની આપણે જે હવે આ કાઢો પણ આ પાપ ગુરુનો પગ પડે તો જ જાય બાકી માતાનો અધ્યાય કરવાથી ગમે વાત બોલાવો થાય જ નહીં કારણ કે જે ગુરુનો ગુનેગાર હોય એ ગુરુનો પગ પડે અરે ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે સંતોને મન ભાવ્યા છે ધન ધન રે
આપણા બધા પહેલીમાં અંકાઓ કરતા ફરીમાં વધાવના લઈ જે બન્યું હોય એ વધાવનો લઈ જાય. કોઈ હાથ નથી મને, કોઈ મેઘાથી મને, કોઈ લઈને ઉઠાડો હોય, પણ વધાવનું તારા બેને મારું મત આપું છું ગુજરાતમાં તમારે કોણ મળશે. અને એવું તમે કહો તારા બેને હું કહેશો માતા માગસ આ બના તારા તારા ચોથી લાવવા માતા જો નાયરની ભૂલ તારા ચોથી લાવીએ માતાઓ માગસ આપના તારા સવાઈ શાકમાં ના અને માતા માગસ ઉતાર માતા માગસ આપના તારા એના ના પછી કે માતા માગસ પકડી ના ચાર આ બોકરા માગસ તારા પણ આપણા તારામાં કઈ કે માતા બોડી ને કોઈ વૈજ્ઞાનિક ન મળવું. હા વૈજ્ઞાનિક તારા લાગ્યા કોઈ ભૂલ ન રહે તો પકડીના સાના લાગ્યા રાઈટ લાગ્યા જ નહીં. આજે જો આ નળિયા નાળિયેર બગીચામાંથી લાવો, તમે લાવો કદુકવાનમાંથી લાવો અને ઓમ હેડી વાવો તમારે છે કે તમારે રાખવું પડે. ચીડીમાં પાછમાં કચેરીમાં રાખો તાણા આવે ને પણ મધાનો નાળિયેર એક દોરી બધી ચીડી રમતા હેડે આવતો હોય. સમજાય ને? સમજાય ઈ જ્યાં નહીં કહું બકરીનો સારો શું કરવા પાપ કરો, શું કરવા પાપો. પણ જો અમને વચમાં પહેલા કેવું હતું મારા વાનોડો આવે ચોમાસું શરૂ થાય પહાડમાં ના વરાળ એટલે આ બેનો બધી નહીં એની છોડીઓ ડુંડીઓ બનાવતો ડુંડિયા પછી બે વર્ષાઓ હાથ નહીં. જો એ ભારતની સંસ્કૃતિ દફો હોય બગાડી આ જેના બુદ્ધિમત જોયેલું ઘણી વાત નહીં. આ લોકોએ બગાડી છે. આ ઘોડાને જેને ખબર નહીં, જે નિહાળમાં જ્યાં નહીં, જે સંતના પાન બેઠાય નહીં, જેના જલમારામાં થતા વિડીયોમાં ભક્તિ નહીં, એવાનો લાભ હોશિયાર લોકોએ બુદ્ધિ વાપરીને સલાહથી થાય છે. અને જેના શિક્ષામાં હતા તામને ખબર નથી કે આપણે મોટા થઈને બોલવાનું છે, પણ હવે ખબર પડે છે. શિક્ષામાંની બાધા હોય તો ઉઠાને એવું હોય બીજું હોય, પણ બાકી બે ત્રણ બીજો શીખોતરો હોય એનું એટલે અમારી વાત જે પેલી પોતાની બાધા શિક્ષામાં કરે પણ ઘેટી કોની ભરી લૂંટો જો એ પેલા ઉપરનો કોની રહેવાનું હોય આજકાલ બે હોય. આમાં ડુંગરો બાપજીના હાથ પર હોય ઈ એટલું બે આવડતું નહીં હું કોણ છું પરમાત્મા કોણ છે ઈ ખબર નહીં પણ દુનિયા કરી દે નહીં આરે હાથ પાછી તાકે ઈગલ રાખો નહીં. આ ડુંગરો બાપજી કોણુરાના બોલે ભાવ સમજાય પછી એ બે હાલે ત્યાં બાપજી બોલતા નહીં કે ડુંગરો ગહને બોલે આ તો હોય તો ગુરુમુખી હોય એ બે ગુરુમુખી હોય બે લીધો આકે પધારો તમે ન કળંગ કોણ બે નકળંગ અરે પેલા રાજાના આ દશા હતી. પેલા ભક્ત પાક્યો શ્રી કૃષ્ણાચાર્યનો તારા હરણા પંચનો દાજ થઈ. આજે તમે લોટરી કમાઓ, તમારા બંગલા ઊંચા ઊંચા થાય, તમે બધા કમાવા પછી દાજ પર કરોડવાળા ના કરો. મારું મોટું બિલ્ડિંગ હોય પણ દાજ આ શાસ્ત્રવાળા ના કરો. એમ તો ઘડી કાપતું અમારા મકડાનું બનાવ્યું. હા કાલે તમે આવ્યા હા તમે મકડો આ પાડોશી ખુશી ખુશી લૂંટી લૂંટી ભગવાન પાકન એ કોઈ બાપાને વિશ્વાસ આ એ જો લાઈ આપી દીધો એટલે હરણા કર સ્કોપ્યો પેલા જ કે તું જબરો થયો તો અગ્નિનો થબલો અગ્નિનો થબલો અને તારો ભગવાન તારો ગુરુ કહે છે કે બળાય નહીં પણ હળાય નહીં આવડ નહીં જાય નહીં ગ્રેટ થબલાનો આયનું કાઠું આજકાલનું કાઠું નહીં હાથોને ઠેરથી કાઠું કર હાથોને સાધારે સંતોના માથા ભક્તિ કેરા મોટ આ હાથોને જેમ દીકરી બનાવો
કેમ આ બધી બેનો મોળિયા પહેરે કે છોડીને માં એકલી પહેરે સોડીમાં બે આટલા મોળિયા તે બધો પહેરે ના એનો હાચાના માથા ઈ પેલા બોલ આ ઉપાડી તો હાચવાનો છે પણ થોડો આ બધી ફાયા નહીં ફાપા નહીં નહીં થોડું કામ ઉધારી દીયા તો એ થોડું ઉધાર જે આશની થોડો લઈ ગયા ના એકલા એકલા ના નો બચ્ચો હવે ભૂલી તો એટલું જ આપલા નહીં તત્વનો લઈને ગયા સમજાયો હા એક વખતે એક બકરી જેમ બચ્ચું ને ચાલવા પણ સિંહ આવશે એવું તો આટો દરેકને દીકતો સર દરેકના આ અધિકાર પણ દ્વારા જોઈ લો આપણે આપણા ગુરુ નીચેના બોલાવીએ છીએ હું કમાવા પૂછી તો એવું તે પૂરી ફોટો અંધારી છે એ જેના એનો આદમી પરમાત્મા છે તો બીજી જેના એનો આદમી પરમાત્મા છે કોઈ ખોટા નહીં એટલે બકરીનું જન્મ બચ્ચું ચડાય તો અને હું સિંહ આપી છું બકરી તો બોલી પેલું તો બચ્ચાનું કરે સિંહ એટલો બકરીનું ખબર આવી જોવા हाँ यार बकरी के बिना हमते ना मारी ना छे आ छोकराने खबर नहीं ये बात તું બેઠી છે ને મારનાર કોણ છે તું જેવી બેઠી હોય તાકાત નહીં વરગાળ કે હ તું જેવી બેઠી હોય તો તાકાત નહીં તમે હેડ ક્યો તો ઊભી રાખો તું જેવી જીવ છે એટલે વરગાળ આવે બોલતી આપની માં તમે 100 ભાઈ હોય 3 ગુરુ હોય અપુર કને બતાવ્યું આ માં ગુરુદેવી શબ્દ પથરાની માં ગુરુદેવી તમને કહેવાય જેને કુળ બતાવ્યો છે આ કુળવાના ગુરુદેવી કહેવાય અને એ જનેતા બીજી ના તોલ નાવ એટલે બચ્ચું કે બાજુ હોય મમ્મી દીધો હોય હું એટલું તો કે બેટા માટીના જે કે મને ખબર જ નહીં શી થયું આ તો શીની ખબર પડી જાય એ બી જાય આટલા દોષી એ તો હું ખબર નહીં થાય કરાય આ તો આપણને ખબર પડે કે કેનો તો રસ એ બી જાય પીલા ઓપીજી રસ ખબર હોય એ બી જાય અને આના જેવા તમે માર કમાઈ નો નિયમો તમને ખબર નહીં હોય તો નો હોય કોઈ તમને કાપાઈ પર મત ના આવો તમે જોની જા તમારે બોલો મને આવો પણ તમને ખબર નહીં બોલો નહીં આવો આ તો જે જોણા એ જાય ખાતે નહીં તો લેવા હોય લેવા નહીં એટલે પકડો પછી બધી અમે દે આ તો જીતો જો પેલા શેનર કે હવાની અંકલ કોઈ તો તે પેલા બીજા તો ક્યાં જલ્દી કરે પેલો બચ્ચું શેનર કે હવાની અંકલ કાકા જેમ છો તાને તો શેનર ખબર પડી તો મારો મોટો ભાઈ તો સર કાકા ચાકો ખિયા આ તો પછી અસર તો કાકા આ શેના પર જંગલમાં માથા સિવાય કોઈ નહીં આ આશરે આટલે આપણે મોટો ભાઈ તો મોટે ના કરતા આવા જીવો મોટો ધરાવો એટલે શેન્યા સંચિત તો વિચાર બનાવો છો હા કે મારી મમ્મી ક્યાં ગઈ એ પણ જવા કેમ ને કે ચાલવા अब ताली मम्मी એટલે મારા ભાભી ના થઈ બરાબર જો એ બેટા ઉભા રહો ચાલો હરિયાળો આપણે રાધા છીએ કોઈ ની દીખાવ કોઈ મારો ભાગ જીતો દીકો ખપો તો કેજો કે શીના પત્રિકા છીએ કોઈ આવો તો શીના ભત્રીજા દીક નહીં ના ચાલા માટે બકરી કે બેટા કેવું કર્યું या મને ખબર ને તો અંતર સીધું વિનેર આવી अब બીજા જાણા જાનવર નીકળે ના કે માં ફરો એ બકરી બોલી કે બેટા અઠવાડિયા ઉઠી આપણો કોઈ નહીં આથી શી દીધો ને અઠવાડિયા ઉઠી કોઈ નહીં તેમાં એવું છે કે સરપંચમાં ઉભા રહ્યા છે તો જીતી જા તો આપણું આવી બન્યું અને હારી જા તો આ તો સમ કન્માઈ ના કરતો મત ના મળે એટલે મત પૂરતા તો શીખાડ્યા છો એમ ઘણા આનો હું સબ જોડવા પૂરતા ના આવ્યા છો
અમે જેવું સગન મૂક્યો ભરી દઈએ કોઈના બાપની તાકાત નહીં ગુરુના દરબારમાં કે મૂકી બોલા હોય તો અભિમાન ઉતરાઈ આવો હા કોણ આવો પણ આપણે તો કેવું લાગે એક દોહાએ 80 90 વર્ષ જેવા મારા બરાબર પૈયાથી પગાડે કે લાગે પગાડે ભગવાન તો હક જ નહીં કોઈના રોકમાં ના કરા તો શીખે તો ખરા ન તો તમે મજા ઓછી આજે કે કઈ જરૂર છે પણ क्या वो के तांगा मरछो तो कौन आशे के तांचिया न जरूर है सो पर क्या मरछो तो के मन आलो से બધું પૂછી કે છે હું મરી દઉં એટલે ખોરાકમાં ટેકોડા સિંધ્યા હાજી એટલે મરી ના કરાય મર્યા કરો આ તાલિયા ઉપર નહીં કે મરેલા ઘણા આધાર લઈ જતા એટલે જો મરી દઉં એટલે બેઠા ટેકોડા લ્યા છે મારા એક હાથમાં આ અમુક એટલો ખાટું બેન છે અને એક હાથ માથા પર બેઠી મજા પૂછો જો ભાઈ આમ તો માથા पे ના બધો ભાઈ છોડી રાખો મને આમ તો માથા બેન ના તો બોલે મારી એટલે ભાઈને વિચાર કર્યો કે ચાર તારા જ્યાં મરી ગયો છે આપણે જવું પડે ને કે મરેલો ગંધાય ને એવો બીજો ના ગંધાય મરેલા શરીરની અંદર પોઈઝનના જીવડા હોય એની અંદર મરી જ્યાંથી આ શરીર થોડા ગમે એવું લાગતું હોય પણ એક મોહનથાળ ગાધેલો તમે વાંચાઈ નાખો છો કેટલો લાગુ લાગે છે પણ હવારે ઓમ તો સતાની જોઈ લો છો એનો ચાલ નહીં એનો સંગ કર્યો એટલે બગડ્યો કોઈ પણ આઈટમ હોય પણ તમે એનો સંગ કરી દો આમ જોઈ લો એ જોવો ખરા ના ઓના શબ્દમાં બગડાય ને અને જેટલા બગડ્યા છે એ ઓના શબ્દમાં ગુરુજીએ ઓનો સંગ સોવાયો ગુરુએવાનો સંગ કરાવતા નહીં કરતા ઓનો સંગ કરો જોરાની શંકરા અરે ચેતનના પૂજો જળનો જ્વાળન મચવાયો ચૈતન્યના પૂજો જળ તો મેન તમે બનાવેલો છે આને ગો આપણે વગાડીએ છીએ કે વાત છે આને ગો આપણે વગાડીએ કે વાત વાહ આપણે વગાડીએ બીજો વગાડો આપણે છે તમે નહીં આવડતું ન તો નહીં બે તો આપણે વગાડીએ ના આવડે મારે તો વગાડતો હોય ન આવડે આ તો વગાડીએ તાલમેલ કરો ને તો આ વગાડતો ઈધામાંથી રાગ ને આવે છે રાગ ઇનામથી ને આવે છે અને નરકુ પાસે એને ઉકાળો આવે છે બાકી નરકુ તમને ના શીખવાડ આપણે નરકામ શીખવાડીએ આ હાર્મોનિયમ તમને ના શીખવાડે તમે હાર્મોનિયમ નો શીખવાડો આ ખરેખર જોવું હોય તો અરે કબીર સાહેબ અરે કોઈ જ્ઞાની પુરુષ જીવતા જાગતા ન પૂજો પણ હંમેશા લક્ષ્ય જો જળ વસ્તુ ન પૂજો તારી બેઠાઈ મેં બેઠી તારી તો એ ફૂટી શકે બે પછી બધા મેલાના ભેળા થયા કે તમે કરો પડે પડે મરી છે હું ના એના કરતા કાઢવા હોય ચાર તારે મરી છે લાઈન દશાઓ મરી પોષણ ચાર તારા જા પછી મકડી જેવા જાવ આ પડી તો મહા મારું આ કોણ આવડા બધા જોઈ જોજો બરાબર પેલા હોકડા કરો છાછડી મહિના આવે બધે આ બધો આવડો તો થાય આટલી જમ હાથથી ઉઠું થાય ગાળ તો ઉઠું થાય બરાબર એટલે અમને તો પહેલો જ વિકાસ થઈ વિચાર કર્યો કે તો હરખે સાંભળીને તો આગળ વધ્યા આવો એમ કટકા કરીને સાંભળીને રાખ્યું વાય કરીને વાય કરીને અને કટકા કરીને સાંભળીને રાખ્યો એટલે લાશ પડી આગળ લઈ ગયા કામના આઠા એ સાહેબ હતા ઓનલાઈન કીધું કે નહીં સોળો સોળા એક બધા ટુકડા હવે મારી પસંદ આપવા એટલે મારી આપવા એટલે ઉપરથી મારા જે ભાઈઓને કીધું એમ તત્વ જ્ઞાન વસ્તુ એવી છે કે જો તમારી નજર પડે તો પરમાત્મા સિવાય કોઈ હોવો જોઈએ નહીં આપણા ગુરુનું જ્ઞાન જો દ્રષ્ટિ મારી પડે મારા ગુરુ સિવાય કોઈ છદ નહીં નથી કોઈ ઊંચો નથી કોઈ નેચો નથી કોઈ અજ્ઞાની નથી કોઈ જ્ઞાની નથી કોઈ જીવ નથી કોઈ જગત ફક્ત તમે એક જ છો એ તત્વ તમ અશિત તમે એક જ છો અને તમારી માન્યતા એ આ જગતના રૂપમાં છે એ જગત તમારા જેમ ગુનાથી દાગીનો જુદો નથી આ માઇક લોખંડથી
જુદું નથી, આ દિવાલ માટીથી જુદી નથી, હાર્મોનિયમ લાકડાથી, એમ તમે પરમાત્માથી જુદા નથી, પણ તમે પરમાત્માથી તમે જુદા નથી. સૂર્યથી કિરણ એનો અંશ ખરો, પણ અંશનો કિરણનો સૂર્ય ન કહેવાય. એમ જ્ઞાન ગુરુનું ખરું, પણ એ જ્ઞાન એ ગુરુ નહીં, એ જ્ઞાનને આપવા વાળો જે છે, આપણને જે જ્ઞાન આપ્યું એ આપવા વાળો જે છે એ આપનારો ગુરુ કહેવાય. એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર થક કઈ મુનિ પોથી પંડિતા વેદ ના પાડે. વેદ એટલે ચોપડીઓ નહીં, આમાં વેદ ના થાય ને એ ન પાડની એટલે ખબર પડે. વેદ ના આ વેદના અંદર થાય ને એ તો બાળક એવું છે એ કોઈને ખબર પડે. વેદના થાય છે એમ ગુરુ એવું છે. શૈયા શ્વાસે વિરાટ મહારાજે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે. તુહી કર તનમાં શાન ગુરુની એહી સત્યારસ એક દિલ દર્પણમાં અધર કલા में આસન લગા લે. અધર એટલે કોઈનો આધાર લે નહીં અને કોઈનો આધાર આપે નહીં, કોઈનો આધાર લે નહીં અને કોઈનો આધાર આપે નહીં. અધર એટલે ઊંચો નહીં, એકદમ નિરાધાર નહીં, એકદમ આધાર નહીં, बिल्कुल निराधार नहीं और एकदम आधार नहीं. कोईनो हम अकेला और न दूसरा स्वर्ग तमे एकला कनो आधार आपशो, कनो आधार लेशो. आवो तत्व ज्ञान આપણને જન્મનો નામડો એ આપણા ગુરુએ આપણા જેવો શરીર ધારણ કર્યા. ગુરુનું શરીર નથી, પણ આપણું તન ધન મુકાયું હોય તો, અને એ શરીરનો મૂર્ખો ગુરુએ કહે આપણા ઉપર દયા લાઈન સેવકના સુખ કારણે ગુરુ કસોટી લેત. આ ઉપરના ઉપયોગો અંદરમાં હોય વિવેક. એ ગુરુએ એટલે ચૈતન્ય પિતાએ આપણા ઉપર દયા કરી જીવ દશાને મટાડવા માટે. બાકી તમે પરમાત્મા છો પણ ભોગ વિલાસમાં પડ્યા તો શિવથી જીવ થયો. વિધ રસ લેવાને અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુદા રૂપે અનંત વાસે. જેમ લોખંડી એક છે પણ જુદા રૂપમાં વારી દેખાય, કમાળ દેખાય, ફર્નિચર દેખાય. માટી એક છે, માટી દેખાય, ઘડો દેખાય, કાગળ દેખાય, લોટા દેખાય. માટી એટલી બધી નહીં, ઘઉં એક જ છે. પૂરી દેખાય, લાડવા દેખાય, પૌવા દેખાય, ઘઉં એટલા બધા નહીં. એમ ચૈતન્ય એક જ છે. પણ આપણું શરીર કૃષ્ણ એક જ વાત. હનુમાનજી કુંડન જાણે અશોક બગીચામાં જ્યાં સીતા અશોક વાટિકામાં હતી. સીતાને જો મૂકી દી અશોક વાટિકામાં, કે જો શોક જ ના આવે, જો શોક આવત નહીં તો હરખ તો જો થઈને આવત. એવી જ રીતે અશોક એટલે જો શોક જ નહીં આવે તો હરખ તો જો થઈને આવત. અને એક આપણે બીજો આવત પણ તો શોક નહીં એટલે હરખ હોય નહીં. આ જગ્યાએ મોટા અને હનુમાનજી ભોય કરતા 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 પહોંચી ગયા. તુલસીના સ્થિતિમાં બેઠા હતા કે જુઓ ત્રણ જણા ભેળા થયા સીતા કોરથી અને વણાયા અને તુલસીના લખના રહી બેઠા હતા. હા, તો કોઈને પૂછ્યું કે અશોક વાટી બગીચા છે એના ફૂલ કેવો? સીતાનો ફૂલ. સીતા કે પીળો 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 એનો ફૂલ હોય ને આખો બગીચો પીળા રંગનો છે. હનુમાનને પૂછ્યું કે આ બગીચો આ સીતાજી પીળો કે હાથું? અરે સીતાને ખબર ના પડે, લાલ રંગ છે આખો બગીચો. બગીચો એક છે અને સીતા કે છે પીળો અને હનુમાન કે છે તુલસીદાસ કે તાન લખના છો તામણ પૂછે છે અશોક બગીચાનો ફૂલ કેવો છે? કે ધોળો. બગીચો એક પૂર્ણ નામ તમારા રંગ कैसा सफेद છે ને શામ સોજો જ્ઞાન નિશાની. બગીચો એક અને પીળો દેખાય, પેલા લાલ દેખાય, તુલસીનો સફેદ દેખાય. કે કારણ હો કે સીતા રમના વિયોગમાં રોઈ રોઈ ઓઠે પીડા આયા છે. હવે પીડા આટા થાય ને પીળું ના દેખાય તો બગીચો પીળો થતો વસ્તુ તો છે. હનુમાનજી જ્યાંથી લાલ ફૂલ થઈ ગયો છે થોડી ના હકાઈ ના. હવે એની નજર લાલ ધૂમ ના હોય એટલે બગીચો લાલ નહીં પણ એની નજરથી લાલ. અને તુલસીદાસનું બધું સમાન સમવાળી કોઈ બધા વખત છે જેની હરખી નજર છે એ તો દેખાય. તોડે પોતાનો પરમાત્મા દેખાય. નિરત નંદુ નામને જોડ્યોથી પોતાય. એટલા માટે પહેલાના ત્યાં ધોબલીનો વાત ભરાય તારે પહેલા જ કહેશો હે સદગુરુ શુક્રાચાર્ય હવે કાઢવો. ભક્તિ કરતા પોતાનો પહેલા તો અમે કાઢો છો
વ્યવહાર પાડવાનો જીવાત્માનો કોમ વચન વ્યવહાર જેવો તેવો પાડીએ તો આ નક્કી ના કરતા કાઢી એટલે પોતાના ગુણ અરજ કરી એક વ્યવહાર કે છે અરે ભીડ પડે ત્યાં ભગતોના બેલે ભીડ પડે ત્યાં ભગતોના બેલે સંકટ રે આનસાય સંકટ રે આનસાય જોડે કલા अरे पूछे हरना कंस सोना पे नारदे पूछे हरना कंस सोना पे नारदे कासे तारो साए कासे तारो साए जोड़े बला जा
વચન સંભાળો નહીતર 84 અને વચને ભર્યા વિશ્વથી ન્યારા વચને રાજ વચને પાઠ વચને વધ્યા ધ્રુવના પ્રહલાદ વચને સૂર્ય વચને ચંદ્ર આ વચનનો વિશ્વાસ રાખો એને અમરાપુરની જરૂર નથી વચન વિવેકી જે નર નારી પાનવાય બ્રહ્માદિક લાગે તેનો ભાઈ આ બધું વચન ઉપર ટકી લોકો વાતો પાડી ઘડી જોડાય આ વચને વરા તો રામ ને કૃષ્ણ થાય થાય થાય. ગુરુનો કર્મમાં પીનો છોડવાય એને કોડને હરા નેર એટલે ખરેખર ગુરુ વાક્ય છે એવું આમ ધ્યાન કરે છે ને લવાદ પૂછીને મરી જાય પણ આ જ્ઞાન ખરે એવું નહીં 80 ગુરુએ જળજળી લાખોમાંથી લવાદ લાખો એટલે ટીકા કરનારા નિષેધવાળા કદાચ લાખો મળે પણ આ ગુરુએ એવી સુરતાનું એટલે સમજણ ચૈતન્ય એટલે પરમાત્મા એના હાથે એવું ધ્યાન કર્યું છે ને કાળ પડે તડકો પડે યમારામ પડે દેશમાં પડે દિલમ જ્યાં થાય પણ આ ધ્યાન પૂછે એવું નહીં. હા એટલે ખરેખર આ દુનિયાનો ધન્યવાદ કહેવાય સવાસના આપણું ભોય ગિરીશભાઈ એમના પણ નામ આભાર મહારાષ્ટ્રનું પણ ધન્યવાદ કહેવાય અને આ પવિત્ર જગ્યા ઉપર સંત મંડળી ચાલે તો એક દિવસે આ કૌરવનો મારનારો કારણ કે સંતોનો પગલો એવો છે કોઈ અમુક પેલા બાપની તાકાત નહીં સંતનું પગલું પડે તો બધો ધર્મ દૂર જાય કૃષ્ણ ભગવાન એનો ભાઈ લેવા દેવા નતું પણ ધર્મના માટે હતા અર્જુનને ધર્મ શીખવાડે ધર્મ નહીં શીખવાડ્યું હા પણ જેનું મન શકું એનું મૂકી દીધું છે પ્રમાણ એ અમો હરકું કારણ આ તો કાકા બેઠક બધાના મહાજીવતો મુહા એમ સંત સર્વ સંસ્કૃતિ હેડી આવે છે સંત જીવો છે એટલે સંસ્કૃતિ અને ગુરુ છે એટલે બોલવાનો પાડ આવે છે આજે તો સંત અને સદગુરુ ના હોય તો ધોળા તારા વગર બીમારી થઈ ગઈ જગ જાવે સંસાર આ ધોળા તારા આખો આકાશનો ભવન પાણી આમ હટીને ભરપૂર થઈ ભૂલ પડે પણ કથાયેલા છે એક સંત અને એ સંતના કારણે આપણા ઇન્ડિયાની સંસ્કૃતિ વિશે પણ ચોક તપાસ કરે છે કે ભાઈ રાક્ષસો છે એટલે કોરોના થાય આ તપાસ કરવા આવે છે પેલું મોટું વાવાઝોડું થાય ભાઈ સ્કાય બ્લેક ફોટો પેલું શબ્દની સાથે અત્યારે ખાલી ફોટી પેલા તે આવી બન્યું એ ખબર લેવા આવે છે કે ભારતની ભૂમિ પર તો રાક્ષસ આવ્યો છે બાકી આ તો હટાવો દેશ અરે બધું ભૂલીને આ મેઠીની મજા લઈએ તો જેવું મજા આવે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી કનૈયા લાલ કી કનૈયા લાલ કી કનૈયા લાલ નંદ પર આનંદ ભયો કેમ પીવાનો એને ખબર હતી કે મારો કાળો પરમો છે એને કેમ આનંદ આવ્યો ભગવાનના મારા કેટલું આયા તમારે કોઈ પૂછ્યું હોય મને કોઈ તમારે પ્રતિષ્ઠા ગોમો કરવી હોય મને કોઈ પણ મૂકી નહીં પહેલાં પહેલી ધર્મો ના આવે એની બાજરીના કોઠામ કરવી પડે ગામમાં ગોમો જોજો પહેલાં સ્થાપના આપી એના કોઠામ કાઢી આવો કારણ આ ગણપતિ આ વખત ધર્મ છે એ જ મારી કાકોની નાખે કશું નહીં મારો તમે મારો કાલે એ જ મારી એટલે ગણપતિના
આ તો હવે બધું ને પેલા દિવાળીમાં કોઠીઓ હતી ઓવા આ દિવાળીમાં હું હતી કોઠાર કોઠાર અત્યારે કોઠા તો જતા રહે પણ કોઠા ઉઠે કોઠા ઉઠે નહીં રહી પૂરી આખા દીધો કોઠા કાનમાં પોતાની ખેતીના કોઠા ઉઠ નથી મેળતા પૈસાના કોઠા ઉઠ નથી મેળતા વ્યાપારીના કોઠા ઉઠ મેળતા કારણ કે આ બધાને તો વ્યાપારનો હોય તો કોણ લાવ હા જેટલા ગુનેગાર હોય પણ સંતના ગુરુના ચરણે જાય કરોડો જન્મનો પાપ હોય ચાહે કેસર અને વાજ્યા પકડ બાણ મુંટાર હોય ગુરુ સંત આવો કશું જોતા નહીં કે આગળ કરી દઉં હવે હું કરે કશું જોતા નહીં આવનારનો સીધો હમણાં ટૂંકો પકડી દે ગુરુની નજરમાં પડ્યા એટલે બધા પૂજાતા થાય નો ભાઈ થાય પણ તો પિતાની નજરમાં પડ્યા ટોકરો એની માની નજરમાં પડે તો ઉડી કુદા પણ જો માનેલાની નજરમાં પડ્યો એ કોઈ ટોકરો જ નતા નજરથી આપણે આખા એટલે બાબાજી નો મળે એટલે કહો લે જાતા હે કે બાપા ઈસો કે ઇતને લાયક કે કોણ જોને કે લે આવો અજારા કીધા પછી વાંચે ને અજારા પેલા પર પણ જો મળ્યા છે કીધું લાવી પેલા 1000 રૂપિયા મારો બાબાજી નાખી દો હવે એ પૂરી પાપો છે તું મળ્યા પણ તું ભૂલી ચલે ચાલી તો હેડ ને મારા મકાન के घर કે वो होता था तब चलता था અને मैं डरता हूँ तो क्यों नहीं चलता કે બાપજી રસ્તો ના બોલા રસ્તો એ તો લઈ જાય છે જૂનો રસ્તો આ તમે લઈ જાઓ એ નવો રસ્તો નવો પડે એટલે હેડવાનો વાત હતો નહીં આ પેલો લઈ જાય એ રસ્તો કે મારા ચાર बहुत પૈસા કે જેના હું પાછા આયા ના हम जिला पास आया ના કે इतने नहीं आया हो तब हम बचना ले तो जी पास हो पड़े से आने को पता नहीं तो हम तो दे और खाली ने ये रील के तो का आपने भरता पास आए जाए आ तो गया ना कोई समाचार नहीं कोई इधर हमारे साधन वाली मजा गुरु ना है हमने नहीं आज गुरु हमारो भी नहीं आ तो गलत से कहूँ खत्म नहीं ब्लैक पर बताने के लिए आगे कमांड लो साइड पर डाल दो एक दो और अजी शिकवान को पासा कभी हो और शिकवा वो ऊपर पड़ता जाए क्या व्यायाम हो शिकवाने पासो पड़ा आना शिकवाना हो आगे इधर एक दो भाई चार को तो आज उठी जाए उसके पीछे हट छह बहुत टाइम जैसे कि બેસે आपको शिकवा એટલે કે એક દો આપણે પાછી પડા પૂરા ના જશે હે હવે એમ કહેતા તમારો સાહેબ શીખવાના તો પેલા કોણ છોકરા આગે તો એક દો પેલા ને તો કહેતા શીખવાના છે કો આયો એ ઇના કે ખાઈ પેલા કોણ જોઈને ખાય પેલા તો લમડો કાઢી ખાય પીછે હટ और पासा पकड़ जाए छे को मालूम कर दो साइड पड़ा मोए के लागे जैसे ये भारत से उठा कौन पर तेरा तो शिकवाना ये मेरा पता पड़ जाएगी जैसे माया असली से हम साइड कौन शिकवाना के का और सुना साइड पड़े ना था ये मेरा सुना जो साइड में पकड़ियो और शिकवा पकड़ियो बाहर काटिए पकड़ियो ना चाकू बना खेची बराबर आटू बड़ो साइड में मार के करो और साइड में बाहर में उठो और पेला शर्म ना कर કરવી પડે એને પપ્પાની છોડી મેલે साइड में दे बरो એનો ખબર ના આવે સાહેબ ને શરમ નહીં કરે તો સસ્પેન્ડ થશે તો તું ને રહી કે છે યસ કરી માયો શરમ કરે આપો પેલા તો સસ્પેન્ડ કરે વળી કે આપણે આખો બાર આપણે પેલા પહોંચો જશે बड़ा पासो हुआ अब आप कौन सो अब क्या साहेब वो बाहर सो कौन सो कौन ये शीर तो नहीं ऊपर था साहेब बाहर सो तो जैसे जीवन जीवन आता है वाले हाँ इधर इना रुका साहेब को बोला अब हम लोग भी नहीं है क्या साहेब गजब ना पाले इधर क्या हमारा हाथ दुनिया तो ना
મિનિટ લીધા ઉપર પણ મારા તો હાથ લે છે આવો આવો ખેતો હું જોયું કઠાળો સાહેબ બને મેર પાછા તોડીને આયા આટલું આવ્યું તો પેલા મોય વાળા જેવું મારો સાહેબ આવો કોઈને કોઈ નહીં બોલું છોડું એના ઉપર સરોમી લાગતો આઈના મોકલી ગયો તો લાગ્યા તે પાછું પકડી એટલે બે સાહેબ બોલ્યા નહીં કાઢો હાલો મેં પડીને ફરો પેલા હાલી દાદે આ જશે કે તંજુ તો યાદ તો નહીં પાડવો પાય તો વાળ્યો છે તમે નહીં મનો તોય ગુનાનો વાળ્યો છે તમે મનશો તોય ગુનાનો વાળ્યો છે કેટલો વાર છે અને કોઈ હદ નહીં એ જગત નહીં અને કોઈ વસ્તુ નહીં એ કોઈ અડવાનું નહીં આનો કોઈ સમય નહીં કઈ કાળથી વાત છે આ કી કાળ વાદથી વસ્તુ દેશ કાળ વણાથી વાત અલગ છે પિંડરે બ્રહ્માંડથી પંચ આવતો ભર ગઈ આ દુનિયાનું નામ થાય આ જોવે તો એમ તમે તમારું મૂકો આયરો આપણા ગુરુના આદેશ મદેશમાં લેવો દેશ કહેતો જગ્યાએ જાય ગુરુનો આદેશ એટલે હુકમ છે આદેશમાં તમે જતા રહો અને જો એક મિનિટ તમારો ઉંદરાનું બાળક મલાડી ખાવા નહીં ઉંદરાનું બાળક તો ખાવા પણ ઉંદરાનું બાળી જાય તો મલાડી જાવ ને કાની હું ઉંદરા ખાવા ઉપર ઉંદરાનું બાળી જાય તો હા એમ આ ભોગને ભાડી જાય એ મલાડી છે ભોગે ઉંદરા છે અને મને મલાડી છે પરંતુ આત્માને ભાડી જાય ને તો ભોગ ભર્યા મલાડીને આવી જાય પરમાત્મા મને પરમાત્મા બદલાય સદગુરુ મહારાજ દેવ જય